કહેવાય છે કે કુંભકર્ણના ખોબા જેવડું એક નાનકડું ગામ અને એ ગામની અંદર 15,000ની વસ્તી છે. એલા પણ 15,000ની વસ્તી હોય એને ખોબા જેવડું ગામ ન કહેવાય. પણ કુંભકર્ણના ખોબાની વાત છે. એનો ખોબો ક્યાં નાનો હતો. 40 વર્ષ પહેલાની આ વાત છે. અને એ સમયની માલિપા આ ગામની અંદર એક 8 વર્ષનો આધેડ યુવાન રહે છે. 8 વર્ષનો હોય એને છોકરો કહેવાય, આધેડ ન કહેવાય. મારા વાલા, એની ઉંમર 8 વર્ષની હતી, પણ એની બુદ્ધિના માપદંડથી તો એ આધેડને વટી જાય એવો બુદ્ધિશાળી હતો. એ આધેડ યુવાનનું ઘર છે એ ગામના પૂર્વ છેડે છેલ્લું આવેલું ઘર છે. એકેય બાજુ પાડોશી નથી. એક બાજુ તળાવ, એક બાજુ છોકરાને દાટવાનું શમશાન છે, એક બાજુ છે એ બજાર પડે છે અને એક બાજુ છે એ ખાલી પ્લોટ પડેલા છે. અને મકાનની પાછળ છે કહેવાય છે કે ખૂબ અઘોસર અને તળાવ છે ને એ તળાવની અંદર ગામના લોકો છે એ સાપ અને ઉંદર પકડી અને એમના ઘરની પાછળ મૂકી જાય છે. અને સાપ અને ઉંદર છે એ સીધા યુવાનના ઘેરે આવે છે. એને ઉંદરની બીક નથી લાગતી, પણ સાપથી બીવે છે. એટલે એણે પોતાની મગજની હોશિયારીથી આ સાપ પકડવાનો સાણસો બનાવ્યો છે. જેવો સાપ નીકળે કે તરત જ ફટાક દઈને પકડી લે છે. પછી તો આખી શેરી, આખા મહોલ્લામાં એરું નીકળે કે તરત જ લોકો એને બોલાવા આવે છે. અને એ યુવાનના બે મોઢે વખાણ કરે છે કે આખા ગામમાં તારી જેવું એરું પકડતા કોઈને નથી આવડતું. અને એ યુવાન છે એ મનમાં ને મનમાં પોતાને શાબાશી આપે છે. મકાનની ઉત્તર દિશાએ તળાવ અને તળાવના કાંઠે એના ઘરની દિવાલે એક ઘેઘૂર જાંબુડો છે. અને એ રાત્રિના સમયે એ જાંબુડાના પાન છે એ સુસવાટા બોલાવે છે. અને અંધારી રાતના જેમ ભૂતો હમસી ખૂંદતા હોય એવું દ્રશ્ય ઉપજી આવે છે. ઘરે કોઈ વડીલ નથી. મા બાપ છે એ નાની ઉંમરમાં ગામતરું કરી ગયા છે. ઘરે માત્ર 3 ભાઈ અને ઘરડા દાદીમાં રહે છે. રાતના 3-1 વાગ્યા છે અને એ જે 8 વર્ષનો આધેડ યુવાન છે એને બીકના માર્યા ઊંઘ નથી આવતી, એને નીંદર નથી આવતી. એવામાં કોઈક બારી ઠપકારે છે, ટક ટક ટક, પણ કોઈ કાંઈ બોલતું નથી. અને યુવાન છે એ ગભરાઈ જાય છે કે અરે આ રાતના 3 વાગ્યે કોણ આવ્યું છે. કોઈ ચોર તો નહીં હોય ને? ના, ચોર હોય તો બારી ના ઠપકારે ને. અરે કોઈ ભૂત તો નહીં હોય ને? વળી પાછો વિચાર આવે છે કે અરે નહીં, ભૂત હોય તો બારી થોડી ઠપકારે. એ તો સીધું અંદર પ્રવેશ કરી શકે છે. તો કોણ હશે? અનેક સવાલો મનમાં ઉદ્ભવે છે. અને એના શરીરમાંથી છે કંપારી વછૂટે છે અને સૂતો ધ્રુજવા માંડે છે. આ બાજુ જાંબુડો એનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે અને ઓલી બાજુ કોઈ બારી ઠપકારે છે. અને એ ધ્રુજતો એના દાદીમાં જ્યાં સૂતા છે એ તરફ પ્રયાણ કરે છે. એ શિયાળાની કડકડતી ઠંડીમાં એને પરસેવો વળી જાય છે. મિત્રો, આવી કઠોર વેદનાને કારણે એ 8 વર્ષની ઉંમરે આધેડ વયનો બની જાય છે. અને એ એમના બા જ્યાં સૂતા છે ત્યાં જાય અને કહે છે કે બા, એ બા, કે હા દીકરા. બા જો ને કોઈક બારી ઠપકારે છે. થોડી વાર સન્નાટો છવાઈ જાય છે અને પછી બા એવું કહે છે કે દીકરા, તને ભ્રમ થયો છે. કોઈ બારી નથી ઠપકારતું. તું સૂઈ જા, હું જાગું છું. અને યુવાન છે એ સૂઈ જાય છે અને એને એક સપનું આવે છે. એ સપનાની અંદર એ ભૂત સાથે બાથમ બાથ બાંધે છે. અને બાંધતા એને એવો અહેસાસ થાય છે કે ભૂતે એને પીપી કરાવી દીધી છે. અને આંખ ખુલી જાય છે અને જુએ છે તો સવાર પડી ગઈ છે, અંજવાળું થઈ ગયું છે, કોઈ ભૂતભૂત છે નહીં. અને જુએ છે તો એનું સપનું છે એ હકીકતમાં પરિવર્તિત થાય છે.